ધોરણ 8 ગણિત પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ સ્વાધ્યાય 7.1 એમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? એમાં આપણે પેલી સંખ્યા લઈએ 216. હવે અવિભાજ્ય અવયવ પાડીએ એના 2 થી ભાગ ચલાવીશું કારણ કે એકમનો અંક 6 છે. અહીંયા પણ 2 છે, અહીંયા 6 છે. 2 એકા 2, 1 છે 2 થી નાનો એટલે શૂન્ય મૂકશું. 2 તેરી 1 ને 6 16 થઈ ગયા એટલે 2 અઠા 16 એટલે 2 થી ભાગ ચલાવ્યો એટલે 216 ના અડધા 108 મૂકી દીધા. ફરીથી પાછો 2 થી ભાગ ચલાવશું. 2 પંચા 10, 2 ચોક 8. ફરીથી 2 થી ભાગ ચલાવશું. 2 દુ 4 અહીં મૂક્યા, 5 માંથી 4 ગયા તો 1 વીધો બાજુ મૂક્યો, 1 ને 4 14 થઈ ગયા. 2 સત્તા 14. હવે 7 ને 2 9 એટલે 3 થી ભાગ ચલાવીશું આપણે કારણ કે 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય. 3 9 27, 3 તેરી 9, 3 એકા 3. હવે 216 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 3 ની જોડી બને તો પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. એટલે અહીંયા 2 ની 3, 2 ની એક જોડી બની 3 ની એટલે 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. આ રીતે જોડી બને છે. કોઈ પણ અવિભાજ્ય અવયવ બાકી રહેતો નથી. તેથી લખીએ 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. બીજું છે 128. 128 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 128 ના અવિભાજ્ય અવયવ પાડીએ. પહેલા 2 થી ભાગ ચલાવીશું કારણ કે એકમનો અંક 8 છે એટલે 2 છક 12, 2 ચોકું 8. ફરીથી 2 થી ભાગ ચલાવ્યું. 2 તેરી 6, 2 દુ 4. ફરીથી 2 થી ભાગ ચલાવીશું. 2 એકા 2, 2 મૂક્યા, 3 માંથી 2 ગયા તો 1 વીધો બાજુ મૂક્યો, 1 ને 2 12 થઈ ગયા. 2 છક 12. ફરીથી 2 થી ભાગ, 2 અઠા 16, 2 ચોકું 8, 2 દુ 4, 2 એકા 2. હવે એના અવયવ લખી લઈએ. 2 ગુણ્યા કેટલા બગડા છે? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 3 3 ની જોડી બનાવીએ તો 1 2 બાકી રહી જાય છે એટલે એની 3 ની જોડી બનતી નથી. આ 2 છે એની 3 ની જોડી નથી બનતી, એ સિંગલ રહી જાય છે. તો લખીએ અહીં ત્રણ ની જોડી બનાવતા 2 બાકી રહી જાય છે. તેથી 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. ત્રીજું છે 1000. 1000 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 થી ભાગ ચલાવીશું કારણ કે એકમનો અંક 0 છે. 2 પંચા 10, 10 માંથી 10 ગયા શૂન્ય, પછી શૂન્ય ઉતારી ભાગના ચાલો શૂન્ય મૂકી દીધું, પાછી શૂન્ય ઉતારી ભાગના ચાલો શૂન્ય ભાગમાં પડી. હવે પાછો 2 થી ભાગ ચલાવશું. 2 દુ 4, અહીં 4 મૂક્યા તો 5 માંથી 4 ગયા, 1 વીધો બાજુ મૂક્યો, 1 ને 0 10 થઈ ગયા. 2 પંચા 10, પછી શૂન્ય વધી મૂકી દીધી. પાછો 2 થી ભાગ ચલાવીશું. 2 એકા 2,
2 દુ 4, 5 માંથી 4 ગયા 1 હોય તો બાજુ મૂકો, 1 ને 0 10 થઈ ગઈ, 2 પંચા 10. હવે એકમનો અંક 5 આવ્યો એટલે 5 થી ભાગ ચલાવીશું. 5 દુ 10, અહીં 10 મૂક્યા, 12 માં 10 ગયા, 2 વધ્યા, બાજુ મૂક્યા, 2 ને 5 25 થઈ ગયા, 25 25. પાછો એકમનો અંક 5 છે, 5 થી ભાગ ચલાવીશું, 25 25. પાછો એકમનો અંક 5 આવ્યો, 5 થી ભાગ ચલાવીશું, 5 એકા 5. એટલે 1000 ના અવયવો આપણને મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 3 3 ની જોડ બને છે અહીંયા, એટલે કે 2 ની જોડ બની 3 ની, અને 5 ની પણ 3 ની જોડ બને છે. તેથી લખીએ અહીં અવયવોની 3 3 ની જોડ બને છે. તેથી 1000 એ પૂર્ણઘન સંખ્યા છે. ચોથું આપ્યું છે 100. 100 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 થી ભાગ ચલાવીશું, 2 પંચા 10, 0 એમ જ મૂકી દીધી, ભાગ ન ચાલ્યો એટલે. ફરીથી 2 થી ભાગ ચલાવીશું, 2 દુ 4, 5 માંથી 4 ગયા 1 હોય તો બાજુ મૂક્યો, 1 ને 0 10 થઈ ગયા, 2 પંચા 10. એકમનો અંક 5 આવ્યો, 5 થી ભાગ ચલાવીશું, 25 25. ફરીથી 5 થી ભાગ ચલાવીશું, 5 એકા 5. એટલે એના અવયવો લખી લઈએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. અહીં 3 3 ની જોડ બનતી નથી, 2 2 ની જ બને છે. એટલે ખરેખર 100 છે એની 2 ની જોડ બને છે, એટલે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 3 3 ની જોડ બનતી, ત્રિપુટી બનતી નથી, તેથી એ પૂર્ણઘન સંખ્યા નથી. લખીએ અહીં અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બનતી નથી. તેથી 100 એ પૂર્ણઘન સંખ્યા નથી. પાંચમો દાખલો છે 46656. 2 થી ભાગ ચાલશે, કારણ કે એકમનો અંક 6 છે. 2 દુ 4, 2 તેરી 6, 2 તેરી 6, 2 દુ 4 મૂક્યા અહીંયા, 5 માંથી 4 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો, 1 ને 6 16 થઈ ગયા, 2 8 16. ફરીથી 2 થી ભાગ ચાલશે, એકમનો અંક 8 છે માટે 2 એકા 2, 2 એકા 2, 2 એકા 2 મૂક્યા અહીંયા, 3 માંથી 2 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો, 1 ને 3 13 થઈ ગયા, એટલે 2 6 12. 13 માંથી 12 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો, 12 થઈ ગયા, 2 6 12, 2 ચોકું 8. ફરીથી 2 થી ભાગ ચલાવીશું, 2 પંચા 10, અહીં 10 મૂક્યા, 11 માંથી 10 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો, 1 ને 6 16, એટલે 2 8 16, 2 તેરી 6, 2 દુ 4. ફરીથી 2 થી ભાગ ચલાવીશું, 2 દુ 4 મૂક્યા અહીંયા, 5 માં 4 ગયા 1 હોય તો બાજુ મૂક્યો, 1 ને 8 18 થઈ ગયા, 2 9 18, 2 એકા 2, 2 મૂક્યા, 3 માંથી 2 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો, 1 ને 2 12 થઈ ગયા, એટલે 2 6 12. ફરીથી 2 થી ભાગ ચલાવીએ, 2 એકા 2, 2 ચોકું 8, 9 માંથી 8 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો, 11 થઈ ગયા, 2 પંચા 10, 11 માંથી 10 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો, 1 ને 6 16 થઈ ગયા, એટલે 2 8 16. ફરીથી 2 થી ભાગ ચલાવીએ, 2 7 14, 2 દુ 4,
5માંથી 4 ગયા 1 હોય તો બાજુ મૂક્યો એટલે 1 ને 8 18 થઈ ગયા એટલે 2 નવા 18. હવે 9 ને 7 16 ને 2 18 એટલે 18 છે અંકોનો સરવાળો, એને 3 વડે નિશેષ ભાગી શકાય, તેથી 3 થી ભાગ ચાલશે. 3 દુ 6, 7માંથી 6 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો એટલે 1 ને 2 12 થઈ ગયા, 3 ચોકું 12, 3 તેરી 9, 4 ને 3 7 ને 2 9, 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય, તેથી 3 વડે જ ભાગ ચાલશે. 3 અઠ્ઠા 24, 3 એકા 3, 8 ને 1 9 એટલે 3 થી જ ભાગ ચાલશે. 3 દુ 6 મૂક્યા, 8માંથી 6 ગયા તો 2 વધ્યા, બાજુ મૂક્યા, 2 ને 1 21 એટલે 3 સત્તા 21, 3 નવા 27, 3 તેરી 9 અને છેલ્લે 3 એકા 3. એટલે આના અવયવો લખી લઈએ. 46,656 1 2 3 4 5 6, 6 વખત 2 છે, 4 5 6 અને 6 વખત 3 છે. અહીં 3 3 ની ત્રિપુટી બને છે, 3 3 ની જોડ બને છે. એક પણ અવયવ છે એ જોડ વગરનો બાકી રહેતો નથી. એટલે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન. તો લખીએ અહીં અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બને છે, તેથી 46,656 એ પૂર્ણ ઘન સંખ્યા છે. બીજો દાખલો છે. નીચે આપેલી એવી નાનામાંની સંખ્યા શોધો જેથી તેને નીચે આપેલી સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. પહેલી રકમ છે 243. 243 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 3 ને 4 7 ને 2 9, 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય, તેથી 3 થી ભાગ ચાલશે. 3 અઠ્ઠા 24, 3 એકા 3, 3 દુ 6, 8માંથી 6 ગયા તો 2 વધ્યા, 1 એ 2 બાજુમાં મૂક્યા એટલે 2 ને 1 21, 3 સત્તા 21, 3 નવા 27, 3 થી જ ભાગ ચાલે. 7 ને 2 9 થાય, એટલા માટે 9 છે એટલે 3 થી ભાગ, 3 તેરી 9, 3 એકા 3. હવે આપણને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 પૂર્ણ ઘન સંખ્યા માટે 3 3 ની જોડી બનાવવાની. હવે અહીંયા 3 ની જોડી બનતી નથી. આ 3 ની જોડી બની, અહીંયા 2 જ 3 છે, 2 વખત જ 3 છે, 3 વખત 3 નથી, એટલે કે અહીં 3 ની જોડી નથી બનતી. તો એની 3 ની જોડી બનાવવા માટે હજી એક 3 વડે ગુણવા પડે. તો ડાબી બાજુ ને જમણી બાજુ બંને બાજુ 3 વડે ગુણવા પડે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એને 3 વડે ગુણીએ. 3 તેરી 9, 3 ચોખ્ખું 12 નો બગડો વધી આવી 1, 3 દુ 6 ને 1 7, 729. એટલે કે હવે કાઉસ છોડી નાખીએ. 3 3 ની 2 જોડી બની ગઈ, ત્રિપુટી 2 બની છે. 3 નો ઘન લખશું અહીંયા, ગુણ્યા 3 નો ઘન લખશું, એટલે 729 એ અહીંયા આપણને પૂર્ણ ઘન સંખ્યા મળે છે, કારણ કે એની 3 3 ની જોડી બને છે. એટલે લખીએ 243 ને 3 વડે ગુણ્યા
તેથી 243 ને 3 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને. બીજો પ્રશ્ન છે 256. હવે 256 ને આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. 2 એકા 2, 2 દુ 4, 5 માંથી 4 ગયા તો 1 હોય તો બાજુ મૂકો. 1 ને 6 16 થઈ ગયા. 2 અઠા 16. 2 થી ભાગ ચલાવીશું. 2 છક 12, 2 ચોકું 8. ફરીથી 2 થી ભાગ ચલાવીશું. 2 તેરી 6, 2 દુ 4. 2 થી ભાગ ચલાવીશું. 2 એકા 2, 3 માંથી 2 ગયા તો 1 હોય તો બાજુ મૂકી. 1 ને 2 12, 2 છક 12. ફરીથી 2 થી ભાગ. 2 અઠા 16. 2 થી ભાગ ચલાવીશું. 2 ચોકું 8, 2 દુ 4 અને 2 એકા 2. 256 ના અવયવ 1 2 3 4 5 6 7 8 વખત 2 છે. 3 4 5 6 7 અને ફરીથી લખી લઈ. 1 2 3 4 5 6 7 અને 8 વખત 2 છે. હવે અહીંયા જોઈએ આ 2 ત્રિપુટી બની. 1 2 ની હજી અહીંયા બે એમ જ બાકી રહી ગયા છે. 2 બગડા એની ત્રિપુટી બનતી નથી. હજી એની ત્રિપુટી બનાવવા માટે 1 બગડો ખૂટે છે. એટલે 2 વડે ગુણવા પડે. 256 ને પણ 2 વડે ગુણીએ અને જમણી બાજુ જે 8 વખત બગડા છે એને પણ 2 વડે ગુણીએ. હવે 2 છક 12 નો બગડો વધી આવી 1. 2 પંચા 10 ને 1 11 નો એકડો વધી આવી 1. 2 દુ 4 ને 5, 512. હવે 9 વખત બગડા થઈ ગયા. હવે જોઈએ 1 ત્રિપુટી, 2 ત્રિપુટી, 2 ની ત્રીજી ત્રિપુટી, 3 ત્રિપુટી 2 ની બને છે. તેથી 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. હવે અહીંયા 256 ને 2 વડે ગુણતા 512 પૂર્ણ ઘન સંખ્યા આપણને મળી. લખીએ આમ 256 ને 2 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને. ત્રીજી સંખ્યા આપી છે 72. 72 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 તેરી 6, 7 માંથી 6 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યું. 1 ને 2 12 એટલે 2 છક 12. 2 એકા 2, 3 માંથી 2 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યું. 1 ને 6 16 થઈ ગયા એટલે 2 અઠા 16. 2 નવા 18. હવે 3 થી ભાગ ચલાવીશું. 3 તેરી 9, 3 એકા 3. હવે 72 ના અવિભાજ્ય અવયવ લખી લઈએ. અહીંયા 2 ની ત્રિપુટી બને છે, 3 ની ત્રિપુટી બનતી નથી. એટલે 1 3 હજી ખૂટે છે 3 ની ત્રિપુટી બનાવવા માટે. તો 1 3 વડે ગુણવા પડશે. તો ડાબી બાજુ પણ 3 વડે ગુણીએ અને જમણી બાજુ પણ 3 વડે ગુણીએ. 3 દુ 6, 3 સત્તા 21, 216. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 ની ત્રિપુટી અને 3 ની ત્રિપુટી બને છે. એટલે 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. તેથી
72 ને 3 વડે ગુણવાથી તે પૂર્ણઘન સંખ્યા બને. ચોથો દાખલો 675. હવે આનો સરવાળો કરીએ અંકોનો. 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 3 વડે નિશેષ ભાગી શકાય, તેથી 3 થી ભાગ ચલાવશું. 3 દુ 6, 3 દુ 6, 7 માંથી 6 ગયા 1 હોય તો બાજુ મૂક્યો, 1 ને 5 15 થઈ ગયા, એટલે 3 પંચા 15. 5 ને 2 7 ને 2 9, 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય, તેથી 3 થી ભાગ ચલાવશું. 3 સત્તા 21, 22 માંથી 21 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો, એટલે 1 ને 5 15, 3 પંચા 15. ફરીથી 7 ને 5 12, એટલે 3 થી ભાગ ચલાવીશું. 3 દુ 6, 7 માંથી 6 જાય તો 1 વધે બાજુ મૂક્યો, 1 ને 5 15, એટલે 3 પંચા 15. હવે 5 થી ભાગ ચલાવીશું. એકમનો 5 છે એટલે 25 25, 5 એકા 5. 675 ના અવયવ લખી લઈએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. અને 3 ત્રિપુટી 3 ની બને છે, 5 ની ત્રિપુટી બનતી નથી. તેથી 675 ને 5 વડે ગુણીએ તો જમણી બાજુ પણ 5 વડે ગુણવા પડે. 25 25, વધી એવી 2, 5 સત્તા 35 ને 2 37 નો સાતડો, વધી એવી 3, 5 6 30 ને 3 33, એટલે 3375. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે 3 ની ત્રિપુટી બની, 5 ની પણ ત્રિપુટી બને, એટલે 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન. તો લખીએ, તેથી 675 ને 5 વડે ગુણવાથી તે પૂર્ણઘન બને. પાંચમો દાખલો છે 100. 100 ના અવિભાજ્ય અવયવ પાડીએ. બે થી ભાગ ચલાવશું. 2 પંચા 10, શૂન્ય એમ જ મૂકી દઈએ, ભાગ ન ચાલ્યો એટલા માટે. પાછો 2 થી ભાગ ચલાવીએ. 2 દુ 4, 5 માંથી 4 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો, 1 ને 0 10 થઈ ગયા, એટલે 2 પંચા 10. હવે 5 થી ભાગ ચલાવશું. એકમનો 5 આવ્યો, 25 25, 5 એકા 5. અવિભાજ્ય અવયવ લખી લઈએ 100 ના. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2 ની પણ ત્રિપુટી બનતી નથી, 5 ની પણ ત્રિપુટી બનતી નથી, એટલે 100 ને 2 અને 5 વડે ગુણવા પડશે. તો જમણી બાજુ પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5, એને 2 અને 5 વડે ગુણવા પડે. તેથી 5 દુ 10, 100 ગુણ્યા 10 કરો તો 1000 મળે. એટલે આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે 1000 મળે. તો હવે 2 ની પણ ત્રિપુટી બની ગઈ અને 5 ની પણ ત્રિપુટી બની ગઈ. 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન. તેથી લખીએ 100 ને કેટલા વડે ગુણ્યા? 2 પંચા 10 વડે ગુણ્યા, એટલે 100 છે એને 10 વડે ગુણતા એ પૂર્ણઘન સંખ્યા બને છે. 100 ને 10 વડે ગુણતા તે પૂર્ણઘન સંખ્યા બને. ત્રીજો પ્રશ્ન છે, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. અહીંયા જેની જોડી ન બનતી હોય એ વધારાનો
અવિભાજ્ય અવયવ છે એના વડે જ આપણે ભાગાકાર કરવાનો રહેશે. તો પેલું 81 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 3 થી ભાગ ચલાવીશું કારણ કે 8 ને 1 9 થાય. 9 ને 3 વડે નિશેષ ભાગી શકે. 3 દુ 6, 8 માંથી 6 ગયા તો 1 હોય તો બાજુ મૂક્યો. સોરી 8 માંથી 6 ગયા 2 વધ્યા, બાજુ મૂક્યા. 2 ને 1 21 એટલે 3 સત્તા 21, 3 નવા 27, 3 તેરી 9, 3 એકા 3. 81 ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે અહીંયા 3 ની આ ત્રિપુટી બને છે. આ 3 એક વધારાનો છે, એની ત્રિપુટી બનતી નથી, સિંગલ છે એટલે 3 વડે જ ભાગી દઈએ. 81 ભાગ્યા 3 કરીએ અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છે એને પણ 3 વડે ભાગીએ એટલે જમણી બાજુને પણ 3 વડે ભાગીએ. 3 3 ઉડી ગયા. 81 ભાગ્યા 3 કરીએ. 3 દુ 6, 8 માં 6 ગયા 2, 1 ઉતેરો, 3 સત્તા 21 એટલે 27 આપણને મળે છે. 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3 ની એક ત્રિપુટી બને છે એટલે 3 નો ઘન મળે છે. એટલે 27 છે એ પૂર્ણઘન સંખ્યા છે. લખીએ. તેથી 27 એ પૂર્ણઘન સંખ્યા છે. તેથી 81 ને 3 વડે ભાગવાથી તે પૂર્ણઘન સંખ્યા બને. બીજો પ્રશ્ન છે 128. 128 નો અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડીએ. 2 થી ભાગ ચલાવશું. 2 છક 12, 2 ચોકું 8, 2 તેરી 6, 2 દુ 4, 2 એકા 2, 3 માંથી 2 ગયા તો 1 વધ્યો, બાજુમાં મૂક્યો. 1 ને 2 12 એટલે 2 છક 12, 16 દુ 32, 32 ના અડધા 16 એમ જ મૂકી શકીએ. 2 થી ભાગ ચલાવીએ. 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. 128 ના અવિભાજ્ય અવયવ આ બાજુ લખી લઈએ. 1 2 3 4 5 6 7. 2 2 ની ત્રિપુટી 2 બને છે. 2 ત્રિપુટી બને છે 2 ની. આ સિંગલ 2 રહી જાય છે એટલે 128 ને 2 વડે ભાગી નાખીએ તો જમણી બાજુ પણ 2 વડે ભાગાકાર કરવો પડે. 2 2 ઉડી ગયા. 128 ભાગ્યા 2 કરીએ તો આપણને 64 મળે. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. અહીં મળતી 64 એ પૂર્ણઘન સંખ્યા છે. 64 છે એ પૂર્ણઘન સંખ્યા છે. તેથી 128 ને 2 વડે ભાગવાથી તે પૂર્ણઘન સંખ્યા બને. ત્રીજો પ્રશ્ન છે 135. 135 ના અવિભાજ્ય અવયવો પાડીએ. 5 ને 3 8 ને 1 9. 3 થી ભાગ ચલાવીશું. 3 ચોકું 12, 13 માંથી 12 ગયા 1 હોય તો બાજુ મૂક્યો. 1 ને 5 15 એટલે 3 પંચા 15. ફરીથી 3 થી ભાગ ચલાવીશું. 3 એકા 3, 4 માંથી 3 ગયા તો 1 વધ્યો, બાજુ મૂક્યો. 1 ને 5 15 એટલે 3 પંચા 15, 3 પંચા 15, 5 એકા 5. 135 ના અવિભાજ્ય અવયવ લખી લઈએ. એમાં
ત્રણની એક ત્રિપુટી બને છે, ત્રણની એક જોડ બને છે, 5ની ત્રિપુટી બનતી નથી. 5 સિંગલ છે એટલે 135ને 5 વડે ભાગી દઈએ તો જમણી બાજુ પણ 5 વડે ભાગવા પડે. 5 5 ઉડી ગયા. 135 ભાગ્યા 5 કરીએ, 5 દુ 10 એટલે 3 વિધા, 5 સત્તા 35 એટલે આપણને 27 મળે. 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 નો ઘન. તેથી 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી 135ને 5 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને. ચોથો દાખલો છે 192. 192 છે એનો આપણે અવિભાજ્યની રીતે અવયવો પાડીએ. 2 થી ભાગ ચલાવીશું. 2 9 18, 19 માંથી 18 ગયા 1 હોય તો બાજુમાં 2 12 એટલે 2 6 12. ફરીથી 2 થી ભાગ ચલાવીશું. 2 ચોક 8, 9 માંથી 8 ગયા 1 હોય તો બાજુમાં 1 ને 6 16, 2 8 16. 2 થી ભાગ ચલાવીએ. 2 દુ 4, 2 ચોક 8, 2 1 2, 2 દુ 4, 2 6 12, 2 તેરી 6, 3 1 3. 192 ના અવિભાજ્ય અવયવ લખી લઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2ની 2 ત્રિપુટી બને છે, 3 છે એ સિંગલ રહે છે એમ જ. એટલે 192ને 3 વડે ભાગીએ તો જમણી બાજુ પણ 3 વડે ભાગાકાર કરીએ અવયવોને. 3 3 ઉડી ગયા. તેથી 192 ભાગ્યા 3, 3 6 18, 1 વિધો ઉપરથી 2 ઉતાર્યા, 3 ચોખ્ખું 12 એટલે 64 મેળા. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. તેથી 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી 192ને 3 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને. પાંચમું છે 704. 704 ના અવિભાજ્ય અવયવો પાડીએ. હવે એકમનો અંક 4 છે. 2 થી ભાગ ચલાવીશું. 2 તેરી 6, 7 માંથી 6 ગયા તો 1 હોય તો બાજુ મૂકો. 1 ને 0 10 એટલે 2 5 10, 2 દુ 4. ફરીથી 2 થી ભાગ ચલાવીએ. 2 1 2, 3 માંથી 2 ગયા તો 1 બાજુ મૂકો. 1 ને 5 15, 2 7 14, 15 માંથી 14 ગયા તો 1 વિધો બાજુમાં મૂક્યો, 12 થઈ ગયા. 2 6 12. ફરીથી 2 થી ભાગ ચલાવીએ. 2 8 16, 17 માંથી 16 ગયા તો 1 વિધો બાજુ મૂકો. 1 ને 6 16 થઈ ગયા એટલે 2 8 16. ફરીથી 2 થી ભાગ ચલાવીએ. 2 ચોકો 8, 2 ચોકો 8, 2 દુ 4, 2 દુ 4, 2 1 2, 2 1 2. પછી 11 વધ્યા એટલે 11 1 11. અવિભાજ્ય અવયવો લખી લઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. અહીંયા 2 ની જોડ બને છે. 11 છે
એ સિંગલ રહે છે એટલે 11 વડે ભાગી દઈએ 704 ને, બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ભાગ્યા 11, 11 11 ઉડી ગયા, 704 ભાગ્યા 11 કરીએ, 11 6 66, 70 માંથી 66 થાય તો 4 4 ઉતાર્યા ઉપરથી, 11 ચોખ્ખું 44, એટલે 64 આપણને જવાબ મળે છે. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે 2 ની ત્રિપુટી બને છે એટલે 2 નો ઘન ગુણ્યા 2 ની ત્રિપુટી પાછી બને છે એટલે 2 નો ઘન. તેથી 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી 704 ને 11 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને છે. ચોથો દાખલો છે, પરીક્ષિતે 5 સેમી 2 સેમી 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? એટલે લંબઘનનું ઘનફળ શોધીએ. બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 5 ગુણ્યા પહોળાઈ 2 સેમી છે અને ગુણ્યા ઊંચાઈ 5 સેમી છે. હવે ઘનફળ પૂર્ણઘન સંખ્યા બનવા માટે 5 5 ની ત્રિપુટી બનવી જોઈએ અને 2 ની ત્રિપુટી બનવી જોઈએ. તો 5 ની ત્રિપુટી બનાવવા માટે 5 ખૂટે છે 1, 2 ની ત્રિપુટી બનાવવા માટે 2 બગડા ખૂટે છે. તેથી સમઘનનું જરૂરી ઘનફળ બરાબર આ તો હતું જ આપણી પાસે 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી આટલું હતું જ. હવે 5 ની ત્રિપુટી બનાવવા એક 5 ખૂટે છે એટલે 5 સેમીનો ગુણાકાર કરીએ. 2 ની ત્રિપુટી બનાવવા માટે 2 સેમી 2 વખત ખૂટે છે એટલે 2 સેમી ગુણ્યા 2 સેમી. હવે આની ત્રિપુટી બની ગઈ. 5 નો ઘન ગુણ્યા 2 નો ઘન એટલે કે સેન્ટીમીટરનો ઘન. હવે જરૂરી કેટલા લંબઘનની જરૂર પડે? તો કે આમ પરીક્ષિતને 5 ગુણ્યા 2 ગુણ્યા 2 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 5 દુ 10 10 દુ 20 20 બીજા લંબઘનની જરૂર પડે.